વરસાદી સ્થિતિ અંગે રાહત કમિશનરે સમગ્ર માહિતી આપી। સીએમ દ્વારા વરસાદી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। ગૌરાંગ મકવાણાએ કહ્યું કે વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘટ્યું, રેસ્ક્યુ અને રાહત કામગીરી સતત ચાલુ। ઓડિશાથી એનડીઆરએફની 4 ટીમો પહોંચી। આર્મીની 2 કોલમ વલસાડ અને નવસારીમાં, તો દક્ષિણ ગુજરાતમાં 38,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। અત્યાર સુધી 352 લોકોનું રેસ્ક્યુ કરાયું। વરસાદી આફતમાં હાલ 1 માનવ મૃત્યુ નોંધાયું હોવાનું પણ ગૌરવ મકવાણાએ નિવેદન આપ્યું। હાલના તબક્કે વાત કરું તો વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ હમણાં ઘટ્યું છે અને સાથે સાથે નવસારી જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ હાલ ઘટ્યું છે। રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। એની સાથે સાથે જે 4 એનડીઆરએફની ટીમ ઓડિશાથી આપણે એરલિફ્ટ કરી અને સુરત ખાતે ઉતારવાના હતા, ત્યાંથી ઓડિશાથી એ ટીમ રવાના થઈ ચૂકી છે અને 11:30 વાગ્યાની આજુબાજુ લેન્ડ થઈ અને ત્યાંથી સુરત ખાતેથી વલસાડ ખાતે જવા રવાના થવાના છે। એમાંથી 1 ટીમ નવસારી ખાતે અને 1 ટીમ સુરત ખાતે સ્ટેન્ડ બાય રહેવાની છે। એની સાથે સાથે આર્મીની કોલમ 2 રવાના થઈ ચૂકી હતી, જે વલસાડ અને નવસારી પહોંચી ચૂકી છે। એની સાથે સાથે 2 ટીમો એડિશનલી રવાના થઈ છે, જે મોડી રાત્રે પહોંચવાની છે અને આવતીકાલે સવારે પણ જરૂરિયાત મુજબ અને ક્રિટિકાલિટીને ધ્યાને લઈ અને ટીમોને રવાના કરવામાં આવશે। હાલમાં માનવ મૃત્યુ એક જે અગાઉ મેં કહ્યું હતું તાપીમાં, એ રિપોર્ટ થયેલું છે। હજુ અમે રિપોર્ટ્સની વેઇટ કરી રહ્યા છીએ। જેમ જેમ રિપોર્ટ્સ આવે એમાં આપણે અપડેટ કરતા રહીશું। કુલ 38,000 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। પર્ટિક્યુલરલી નવસારી જિલ્લો અને સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આ સ્થળાંતર એવા પ્રકારનું છે કે જેમાં મોટાભાગના લોકો પોતાના સગા સંબંધીઓના ત્યાં શિફ્ટ થયા છે અને 2,000 લોકોની આસપાસ આપણા જે આશ્રય સ્થાનો હોય છે, સેફ હાઉસીસ, ત્યાં શિફ્ટ થયેલા છે।